સન્મતિ આપે, સર્વના દુઃખદારિદ સંતાપ હરે અને સર્વના મનને શાંતિ આપે. બસ એ જ પ્રભુના ચરણ કમળમાં નમ્ર પ્રાર્થના. નવા વર્ષની સૌ સ્વજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ. મારે સુંદરકાંડના રહસ્ય વિશે થોડીક વાત કરવાની છે. ઘણા બધા સ્વજનો અહીંયાથી જતા રહ્યા. કોઈક હિરોઈન પકડી લાવો તો આમાંથી એકે ઘેર ના જાય. એટલે મારું જય અંબે પરિવાર પગપાળા પરિવાર સંઘને નમ્ર સૂચન છે કે ભવિષ્યમાં કોઈક સિરિયલની હિરોઈનને અહીંયા આ કાર્યક્રમમાં બોલાવે એટલે એમને કોઈ વ્યવસ્થાની જરૂર નહીં, કોઈ આમંત્રણની જરૂર નહીં. ખાલી એટલી ખબર જ પડવી જોઈએ કે ફલાણી હિરોઈન જય અંબે પરિવારમાં પેલા પાટોત્સવમાં આવવાની છે. પછી આજુબાજુના ગામડામાંથી લોકો ટ્રેક્ટરો ભરી ભરીને ઠલવાશે. આટલો મંડપ તો લલિતભાઈ ચાલે જ નહીં બાપુ, તમારે મોટું સ્ટેડિયમ રાખવું પડે, નહીં તો આના તો ભૂકા બોલાવી નાખે લોકો. અને રાતે 12:30 સુધી વન્સ મોર ચાલે બાપુ, ઇન્ક્લુડિંગ સિનિયર સિટીઝન, માફ કરે. અને હનુમાનને બોલાવો તો નો મોર. બાપુ આરતી કરો યાર, બહુ ખેંચો છો, પતાવો. આમાં પતાવવાનું, આમાં હનુમાન ચાલીસા કરવાનો ટાઈમ નથી, આરતી કરવાનો ટાઈમ નથી, 2 દાણા પ્રસાદ લેવાનો ટાઈમ પણ નથી. ખરેખર ટાઈમ નથી. આત્માને પૂછો છો બાપુ. બહુ કડવા સત્યોનો થોડોક પોલિયોનો ડોઝ અહીંથી આવશે એટલે માફ કરજો. કોઈ ગાંઠ ના વાળે કે શરૂઆતમાં તો કહેતો હતો કે ઉપદેશ આપવાની લાયકાત નથી ને 11:30 ઉપદેશ હાલવા બેઠો. આ ઉપદેશ નથી, કેટલાક કડવા સત્ય છે. સત્ય હંમેશા કડવું હોય અને કોઈને સાંભળવું ગમે નહીં. એટલે મહેરબાની કરીને તમે આવો કોઈ પ્રયોગ કરશો નહીં. પેલી મારી માળીઓ તો ખાસ, કોઈ વહુઓને સુધારવા જશો નહીં. આપણે સુધરી જવું, જો શાંતિથી જીવવું હોય તો. પછી બીપી વધારીને ગોળીઓ ખાવી જ હોય તો જજો હલાડા કરવા. મારી તો મર્યાદામાં આવે છે એટલે મારે તો ના છૂટકે. મને જરા સૌથી વધારે ઉતાવળ કોને હોય તમે વિચાર કરો સર. હું 5 દિવસથી તો રસ્તામાં હાઈવે પર ચાલ્યો છું. મારા સગાવાલાઓને, કોઈ ભાઈઓને કે ભાભીઓને કે ભત્રીજા ભત્રી કોઈને મળ્યો પણ નથી. આજે 6ઠ્ઠા દિવસે સીધો ગાંધીનગર આવ્યો. ટોંટિયા હાથી જેવા થઈ ગયા છે, ફૂલી ફૂલી. હવે સૌથી વધારે ઉતાવળ તો મને હોવી જોઈએ ને અત્યારે. તો એના કરતાં સૌથી વધારે પેલા લોકોને છે ઘેર જવાની ઉતાવળ, બોલો. અને એના કામનું હવે આ બધું આવવાનું છે, જે આવવાનું એ. પણ આ માનવ જીવનની કરુણા છે સાહેબ. આના માટે આપણી પાસે સમય નથી. આમાં આપણે ઘડિયાળ જોઈએ છે. તાજેતરનો જ હમણાં થોડાક મહિનાઓ પહેલાંનો જ આ કિસ્સો છે. અમેરિકાનો કિસ્સો છે. ફ્લોરિડામાં હું હતો, ઓર્લાન્ડોમાં મારો પાઠ હતો અને 2 દિવસ પછી ટેમ્પામાં મારો પાઠનું આયોજન ગુજરાતી સમાજ તરફથી હતું. હવે એ ટેમ્પામાં આપણા શું તમારું કયું કહેવાય, બોલિવૂડ, બોલિવૂડવાળા બધા ત્યાં ભેગા થવાના હતા, હીરાઓ અને હિરોઈનો. આઈફા એવોર્ડ હતો, આઈફા એવોર્ડ. હું તાજનો સાક્ષી છું એટલે વાતનો ઉલ્લેખ કરું છું, માફ કરજો સ્વજનો. આખા અમેરિકાના ખૂણે ખૂણેથી લોકો ગાંઠના ગોપીચંદનો કરીને, કેટલા કલાકો બગાડીને, કેટલું પેટ્રોલ બાળીને, મોટેલોના ખર્ચા તો જુદા, ટિકિટોના જુદા, $2,000, $2,000 એટલે એ વખતે તો 65નો ભાવ હતો. અત્યારે 60નો ગણો તો 1,20 થયા બાપુ. 1,20,000ની ટિકિટ, હીરા કે હિરોઈનનો ખાલી પડછાયો જોવાની. એ તો દેખાય નહીં સ્ટેડિયમમાં તો કોણ છે, શાહરૂખ છે કે સલમાન છે, કશું ખબર ના પડે. પણ એના માટેનો સમય લોકો પાસે છે. 6:30 થી 7ની અંદર આખું સ્ટેડિયમ હાઉસફુલ થઈ ગયું હતું. અને હીરા હિરોઈન બધા 9:45 વાગે આવ્યા અને રાત્રે 3:40 સુધી આ કાર્યક્રમ ચાલ્યો. હું ત્યાં બેઠો તો એટલે કહું છું બાપુ, આના માટે સમય છે. આપણી માનવ જીવનની કરુણા સાહેબ. અને આના માટે આપણી પાસે સમય નથી બાપુ. આમાં આપણે ઘડિયાળ જોઈએ છે. આના માટે ક્યારે સમય મળે એ કડવું સત્ય બધાને ખબર છે. જો ઘરવાળો મોદો ને મોદો રે, ઘરવાળી મોદી મોદી રે, ટેણીઓ હાજુ મોદું રે, ઘરમાંથી દવાખાનું જાય નહીં, નોકરી છૂટી જાય, નોકરીમાં પ્રમોશન અટકી જાય, બિઝનેસમાં પૈસા ફસાઈ જાય, ભણેલો દીકરો ઘરમાં બેકાર બેઠો હોય, 30-32 વર્ષની દીકરી નજર સામે કુંવારી ફરતી હોય, જન્માક્ષર મળે નહીં. પછી જુઓ બાપુ, પછી દોરા ધાગા જંતર મંતર માદરિયા માડી કંઈક કરતું. કોક કહેતો અહીંથી હેડતા
અંબાજીએ જાય અને કોક મહારાજ કહે તો એક થોંભલા નીચે ઊભા ઊભા 11 સુંદરકાંડ એક પગે કરે. પણ ક્યારે કરે? હલવાય તો. દુઃખ में सुमिरन सब करे, सुख में करे ना कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. This is the answer of your question. Why you should do Sundarkand though you are happier in Gandhinagar or in anywhere else? ઘરમાં જે દાલ રોટી પ્રેમથી ખાઈએ છીએ અને ટકાવી રાખવા માટે આવી ઉપાસનાઓ, આવી આરાધનાઓ કરવી જોઈએ. 24 કલાકની માયા છે. 24 કલાક, એમાંથી 24 મિનિટ મળે આપણને. જે દેવી દેવતાને, જે માતા મહાદેવને જેને માનતા હોય એની સામે બેહો તો ખરા, પણ કોઈની પાસે ટાઈમ નથી. એવરીબડી હેઝ ટુ રશ એન્ડ રન. એવરીબડી ઇઝ ઇન હરી. પેલો સિરિયલો જોવાનો કેવો ટાઈમ મળે? આખી જોવાની પાછી. એમાં ક્યાંય જરાય કંઈક છૂટી ના જવું જોઈએ. કોઈક મહેમાન આવ્યો હોય જવાય જ નહીં, જો કે પણ ભૂલથી કોઈક ભૂલો પડ્યો હોય આપણા જેવો અજાણ્યો, તો યાર્ડમાં પડ્યો રે, વચ્ચે જાહેરાત આવે ત્યારે એને પાણી કે ચાનો ભાવ પૂછાય. બહુ કડવા સત્યો છે માલિકો, સાંભળવા નહીં ગમે છેલ્લે મૂકતા જજો અહીંયા, મને ખબર છે. પણ મારે તો વ્યાસપીઠની મર્યાદા છે. આ વ્યાસપીઠ માટે તો આજ સુંદરકાંડની હું ઉપાસના કરું છું ને કરાવું છું, ત્યારે મારે તુલસીદાસજીને તો માન આપવું પડે. તુલસીદાસજી આ વ્યાસપીઠ માટે એક દોહો લખી નાખ્યો સુંદરકાંડમાં કે સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બોલ હી ભયાશ, રાજ ધર્મ તન તીની કર હોય બેગી હી નાશ. જો સરકારમાં ખોટી ખુશામત કરનારા સચિવો ઘૂસી જાય, ખોટી વાવા કરે, સાચી માહિતી ના આપે, સાચું માર્ગદર્શન ના આપે, સાચી સલાહ ના આપે, તો એ સરકારનું પતન થાય. ગુરુ જો પોતાની વ્યાસપીઠ ઉપરથી સમાજને સત્ય ન સમજાવે, સાચું જ્ઞાન ના આપે, સાચો ઉપદેશ ના આપે, સાચા સંસ્કાર ના આપે, સાચા મૂલ્યો ન શીખવાડે, તો ધર્મનો નાશ થાય. અને વૈદ્ય યાની ડૉક્ટર દર્દીના શરીરમાંથી રોગનું સાચું નિદાન ના કરે, સાચી સારવાર ના કરે. ખબર છે કે મણિકાકાને હાઇપર ડાયાબિટીસ છે, અને ડૉક્ટર જો એમ કે દીકરાના લગ્નમાં તમે તમારા બા સુધી ઝાપટો, હું બેઠો જ છું, તો તનનો નાશ થાય. એણે તો કડવા થઈને મણિકાકાને રોકવા પડે. ખબરદાર બાપુ, જુઓ, દીકરાના લગ્નમાં જજો, જાનમાં માલજો, બધું કરજો. જો ડાયાબિટીસ વધારીને આવ્યા તો હું ટ્રીટમેન્ટ નહીં કરું, મારી જવાબદારી નહીં બાપુ, સોરી. આ એણે કડવા થઈને કહેવું પડે. એમ ગુરુએ પણ પોતાની વ્યાસપીઠ ઉપરથી સમાજને કડવું સત્ય સમજાવવું પડે. આપણી પાસે બધું જ છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, સમજ છે, વિચાર છે, વિચારધારા છે, વિચારધારાઓ છે, એનો અમલ નથી જીવનમાં. આપણા જીવનમાં આચરણ નથી ને માટે આપણે દુઃખી થઈએ છીએ. આ ઘેર જતા રહ્યા બધાને ખબર છે કે આપણું ધાર્યું કશું ના થાય, નહીં ખબર એમને? તો કેમ ઘેર જતા રહ્યા? કારણ કે એમ જ સમજે છે કે આપણું ધારેલું જ થવાનું બધું. ખબર નહીં પલકી ઓર બાત કરે કલકી. માણસ કરતા ભાવથી પીડાય છે. સૌથી મોટામાં મોટું દુઃખ સમાજનું શું છે? આપણે, તમે, હું બધા કરતા ભાવથી પીડાઈએ છીએ. એમાં ચાલતું કશું જ નથી, પાંદડું હાલતું નથી, પણ પેલો હું નડે છે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું ચાલે, ભાર બધો આ સંસાર આખો હું જ ચલાવું છું, ટાલ પડી ગઈ માથામાં, એમાં કશું ચાલતું નથી. લાચાર બનીને કુદરતનો તમાશો જોયા કરીએ છીએ. ટીવીના વાઇડ સ્ક્રીન ઉપર ઉત્તરાખંડ જેવી ઘટનાઓ જોયા કરીએ છીએ. લાચાર બનીને આપણા સ્વજનોને આંખથી દ્રષ્ટિગોચર થતા આંખમાં આંસુ સાથે જોયા કરીએ છીએ. નથી સાયન્સ કામ કરતું, નથી ટેકનોલોજી કામ કરતી, નથી આપણી બુદ્ધિ કામ કરતી, નથી આપણી સમજ કામ કરતી, નથી આપણી કોઈ વિચારધારા કામ કરતી. લાચાર બનીને તમાશો જોઈએ છે. આખું આખું ગામ રાતે સૂઈ ગયું અને સવારે ગામનું અસ્તિત્વ ના હોય. કશું માણસનું ચાલતું નથી, પણ માણસ પેલો અહમ છોડવા તૈયાર નથી, હું છોડવા તૈયાર નથી. સુંદરકાંડ જેવી ઉપાસનાઓ તો જીવન જીવવાની કળા શીખવે. સુંદરકાંડ આટલો બધો પ્રભાવશાળી બન્યો એનું એકમાત્ર કારણ એનું સત્વ, તત્વ, શક્તિનો સ્તોત્ર, રહસ્ય, જે ગણો, જે માનો ને જે સમજો એ માત્ર ને માત્ર હનુમાનજી મહારાજ છે. બરાબર છે, રામાયણનો આ 5મો અધ્યાય છે, પણ એ હનુમંત બાબાની ચરિત્ર કથા છે, પરાક્રમ ગાથા છે, એની મહિમા કથા છે.
અને હનુમાનજી મહારાજ આ યુગનો જીવતો દેવ છે, જાગ્રત, શાશ્વત, ચિરંજીવ. શિક્ષિત લોકો એટલે સાબિતી. બાપુ તમે કોણ સાંભળી લઈએ યાર બાપુ, સાબિતી શું? વોટ ઇઝ ધ પ્રૂફ? એક નહીં, બબ્બે સાબિતી. એક આપના હાથમાંનું આ પુસ્તક. આજ રામચરિત માનસના 5મા અધ્યાય સુંદરકાંડમાં સીતા માતાએ હનુમાનજી મહારાજને અજર અમરનું વરદાન આપ્યું અને હનુમાનજી અમર બની ગયા. બીજી સાબિતી આપણા શાસ્ત્રો જે સદીઓ પહેલા લખાયા છે, તમે કે મેં નથી લખ્યા, એ શાસ્ત્રોએ પ્રમાણિત કર્યું કે હનુમાનજી મહારાજ જીવતો દેવ છે, જાગ્રત છે, શાશ્વત છે, ચિરંજીવ છે. 7 ચિરંજીવીઓમાં હનુમાનજી મહારાજનું સ્થાન છે. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસ મુનિ, હનુમાનજી, વિભીષણજી, કૃપાચાર્યજી અને પરશુરામજી. આ 7 ચિરંજીવીઓ. અશ્વત્થામા, બલિ, વ્યાસો, હનુમાનશ્ચ, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. આ સદીઓ પહેલાં શાસ્ત્રોએ મોર મારી. એવા જીવતા જાગતા દેવની આ પરાક્રમ ગાથા, ચરિત્ર કથા, એની ઉપાસના, એની સાધના. અને માટે સુંદરકાંડની એક સામાન્ય દેખાતી ભજન કથાની પુસ્તિકામાં આટલી તાકાતના આટલું વજન છે. એ જીવતા દેવના કારણે તો સુંદરકાંડ રામાયણનું હૃદય બની ગયો, અર્ક બની ગયો, સ્વયં એક સિદ્ધ ઉપાસના બની ગયો. એની એક એક ચોપાઈમાં મંત્રની તાકાત છે. સુંદરકાંડ can change the mentality of the person. It can change the course of life. Because ultimately it's a story of moral values of life which must be implemented in life. Then and then only it is effective and powerful. સુંદરકાંડ એ હકીકતમાં જીવનના મૂલ્યોની કથા છે. જે મૂલ્યોનું વ્યક્તિ પોતાના જીવનમાં આચરણ કરે એની મેળે એનું જીવન સરળ થઈ જાય. એમાં કોઈ ચમત્કાર નથી. સુંદરકાંડ જીવતા શીખવાડે, જીવનના મૂલ્યો શીખવાડે, જીવનના સંસ્કાર આપે. અને માટે સુંદરકાંડ આપણું જીવન બદલી શકે, આપણી માનસિકતા બદલી શકે. આ સેંકડો ચોપાઈઓ અત્યારે આપણે વાંચી, ગાઈ કે સાંભળી ખૂણે ખાંચરે ક્યાં, આમાંથી એક ઉતરે એક. બટ ધ ક્વેશ્ચન ઇઝ ઓનલી ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. કોઈ કે આટલી બધી ચોપાઈઓ ક્યાં ઉતારવા જઈએ? મને એબ્રોડમાં લોકો, પરદેશમાં છોકરા આપણી નવી જનરેશન પૂછે, ગુરુજી આમાં કંઈક આનું આમ કંઈક શોર્ટકટ ખરું? મેં કહું હા, મેં શોધી કાઢ્યું શોર્ટકટ આનું. અત્યારે શોર્ટકટનો જમાનો છે. બધું રાતોરાત કરોડપતિ થવું જ બધાને. શોર્ટકટ બતાવો બધામાં. આમાં પણ શોર્ટકટ. આનો શોર્ટકટ બહુ સરસ છે. સુંદરકાંડનો શોર્ટકટ શું? જેણે આખો સુંદરકાંડ જીવનમાં ઉતારવો છે કે પચાવવો છે કે આચરણમાં મૂકવો છે, તો એણે શું કરવાનું? તો એણે હનુમાનજી મહારાજને ગુરુ બનાવવાના અને એમની પાસેથી દીક્ષામાં 2 જ શબ્દનો મંત્ર લેવાનો. માત્ર 2 જ શબ્દ આખું જીવન બદલી નાખે સાહેબ. મંત્ર બહુ નાનો, રઈના દાણા જેટલો, પણ ઉતારવા માટે બહુ અઘરો બાપા, બહુ હિમાલય જેટલો મોટો. જો આ મંત્ર આપણા જીવનમાં ઉતરી જાય તો તમારા ને મારા જીવનમાં સળગતી બધી હોડીઓ વગર ફાયર બ્રિગેડે ઓલવાઈ જાય. પણ આ મંત્ર ઉતારવો બહુ જ અઘરો છે નાનો, પણ એ શીખવાડે આખું જીવનનો ચમત્કાર શીખવાડી દેશે. આખું જીવન બદલાઈ જાય. 2 જ શબ્દનો મંત્ર. નાના બનો, અથવા તો એનાથી બહુ સરળ થવું હોય તો હું કાઢો. બસ આમાં આખો સુંદરકાંડ આવી ગયો બાપુ. નીકળે ડગલે ને પગલે પેલો હું નડે છે, ડગલે ને પગલે હું નડે છે. બધા મોટા બની ગયા છીએ સાહેબ, કોઈ નાનું બનવા તૈયાર નથી. કોઈને દેરાણી નથી થવું, બધાને જેઠાણી થવું છે. કોઈને વહુ નથી બનવું, બધાને સાસુ થવું છે. કોઈને દીકરો નથી બનવું, બધાને બાપ બનવું છે. કોઈને ચેલો નથી બનવું, શિષ્ય નથી બનવું, બધાને ગુરુ થવું છે. આની હોડ છે, એની સ્પર્ધા છે. અને માટે દુઃખી થઈએ છીએ આપણે બધા જ. સમાજની હોડીઓ સળગ્યા જ કરે છે સાહેબ. પછી એ પતિ પત્નીના સંબંધો હોય, સાસુ બહુ ના હોય, દેરાણા જેઠાણા ના હોય, ભાઈ ના હોય, બાપ દીકરા ના હોય, અધિકારી ચપરાસી ના હોય, ગુરુ ચેલા ના હોય, અડોશી પડોશી ના હોય. બધે પેલો અહમનો ટકરાવ છે, પેલી હુંની લડાઈ ચાલે છે. બધે હું નડે છે. બધે સુંદરકાંડમાંથી દાદા પાસેથી આટલું શીખવાનું, હું કાઢી નાખવાનું. જ્યાં હું જતો રહ્યો પછી વળી માન શું ને અપમાન શું ને, દેરાણી આમ બોલીને, હા હું આમ બોલીને, જેઠાણીઓ આમ કીધું ને, કશું મને ક્યાંય અડતું જ નથી બાપુ.
પણ આ હું કાઢવો બહુ જ અઘરો છે, ખતરનાક છે આ હું. મારા બાપાએ કાઢ્યો સાહેબ, એ નાનો બની ગયો, વાર્તા બધાને ખબર છે. સુરસા સાથે સ્પર્ધા થઈ. દુનિયામાં સાહેબ કોઈ એવું પેદા થયું છે જે હનુમાનજી મહારાજને હરાઈ શકે? અરે જ્યાં સુરસાએ મોઢું ખોલ્યું ત્યાં તો બમણા વ્યક્તિ હનુમાનજી પોતાનું કદ બતાવતા હતા, વધારતા હતા. જસ જસ સુરસા બદનું બઢાવા, તાસુ દૂન કપી રૂપ દેખાવા. 16 જોજન મુખતે ઠય હું, તુરત પવન સુત 32 ભય હું. આ કોઈનો ગાંજો જાય સાહેબ? પણ એને લાગ્યું કરે મારા બાપ પેલી સુરસાનો અહમ નડે છે, પેલીનો ઈગો હર્ટ થાય છે, પેલીનો હું નડે છે કે હું સુરસા તને બતાવી દઉં હું કોણ છું. અરે મારી માં, હમણાં હું તને બતાવવા જઈશ ને તો તારું કશું ચાલશે નહીં મારી પાસે. પણ આ સ્પર્ધા અનંત છે, કારણ કે આ અહંકારની સ્પર્ધા છે. ધાર્યું હોત તો હનુમાનજી મહારાજ પેલી જ્યારે 100 જોજન 7 જોજન તે આનન કીના, તો હનુમાનજી 200 જોજન ના થઈ જાત, પછી 400, પછી 800, 1600, 3200, 6400. પણ એમને લાગ્યું કે આ સ્પર્ધા અહંકારની સ્પર્ધા છે જેનો અંત નથી, અને હું તારી જોડે સ્પર્ધા કરવા રહીશ તો હું મારું કામ અટવાઈ મૂકીશ. હું તો મારા બાપનું કામ લઈને મારી માને શોધવા નીકળ્યો છું. તને ક્યાં બતાવવા બેવું કે હું કોણ છું? બાકી તારી ઓકાત શું છે મારી સામે ઊભા રહેવાની? અને હનુમાનજી પોતે નાના બની ગયા સાહેબ. અતિ લઘુ રૂપ પવન સુત લીના, બદન પૈઠી પુની બાહેર આવા માગા બિદાતા. મારી માં, હું નાનો થઈ ગયો, હું હારી ગયો, તું જીતી ગઈ, તે હનુમાન ના હરાયો, ચલ તું ખુશ આવ, તું તારું કામ કર, મને મારું કરવા દે. મારા બાપ, તારી સાથે હું ક્યાં સ્પર્ધા કરીને તને બતાવવા જવું કે હું કોણ છું? માલિકો, જીવનમાં હારતા શીખો ને. એ હારમાં પણ આપણી જીત છે, પણ કોઈને હારવું નથી, બધાને જીતવું છે, બધાને બતાવી દેવું છે કે હું કોણ છું. મારા જ પરિવારમાં બનેલી 3 ઘટનાઓ, સત્ય ઘટનાઓ સાથે હું મારા પ્રવચનને વિરામ આપીશ. વડોદરામાં નિયમિત રીતે દેરાણી અને જેઠાણી બે મારા પાઠમાં આવતા હતા, રેગ્યુલર બેઝ ઉપર. વડોદરામાં બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે, બહુ ભાવુક છે, બધા ભક્તિભાવવાળા છે. હું પર્સનલી એ લોકોને ઓળખતો હતો. ઘણા સમય સુધી મેં દેરાણી ના જોઈ. પેલા જેઠાણી ને એની કોઈક બેનપણી 2 જણા આવે અને આગળ જ બેસે પાઠ કરવા, એટલે મારું તરત જ ધ્યાન જાય મારું. એટલે એક દિવસ મારાથી રહેવાયું નહીં, એટલે બેનને મેં પગે લાગવા હતા, પૂછ્યું મેં, તારી દેરાણી બહુ વખતથી નથી દેખાતી, ટ્રાન્સફર થઈ ગઈ લોકોની? ના ના ગુરુજી, અમારે 2 વર્ષથી સંબંધ નહીં અમારા એની જોડે. ઓ મારા બાપ, તું સુંદરકાંડ, સુંદરકાંડ તો ગુરુજી મારું આખી ફેમિલીમાં અઠવાડિયું બધા કરવાનું જ, મંગળ શનિ તો બધા અમે ટીવી સામે બેસી જઈએ. એટલે આ મારા બાપ, તું સુંદરકાંડ કરું છું, સુંદરકાંડમાં આવું શીખી, તું શું શીખી? તારે દેરાણી જોડે સંબંધ નહીં? સુંદરકાંડ કરનારને સાસુ જોડે સંબંધ નહીં, વહુ જોડે સંબંધ નહીં, બેટા જોડે સંબંધ નહીં, બાપ જોડે સંબંધ નહીં, ભાઈ જોડે સંબંધ નહીં, પડોશી જોડે સંબંધ નહીં, દેરાણી જોડે સંબંધ નહીં, જેઠાણી જોડે સંબંધ નહીં. કઈ પ્રકારના સુંદરકાંડ કરો છો મારા બાપ? મારો બાપ તો નાના બનતા શીખવાડે. અરે ભલે તું જેઠાણી રે પેલી દેરાણીને ફોન કર, બેટા છોકરાઓને બહુ વખતથી નથી જોયા, દિવાળીની રજા છે, 2 દિવસ રહેવા આવજે, કરાય આવું? ના, કયો તારો ગોંડો ગુરુ આવું શીખવાડે છે? હું મોટી છું, હું આ હું ની તો મોકાણ છે બધે બાપા, હું ની જ મોકાણ છે. હું મોટી છું, ઘરમાં હું પેલી આવી હતી, બધે હું નડે સાહેબ. એ મોટા બાપની છે તો હું કમ છું? એ તો 25 તોલા લાવી, હું તો એ જમાનામાં 50 તોલા લઈને આવી હતી. એ રાંધેલા ધાન બાપુ પડ્યા રહે છે અને લોકો ઓરિયો હરગાય હરગાય કરે છે, લાલ પીળા બપોરિયા હરગાય હરગાય હરગાઓ. એટલે આ 4 દિવસની જિંદગી છે, 4 દિવસની જિંદગી કેટલી ઓળીઓ સળગાવશો ને ક્યારે ઓલવશો કોઈ વિચારે છે? રાત્રે એકલા બેસો ત્યારે પણ ખબર પડે આપણને, પણ કોઈ નાનું બનવા તૈયાર નથી સાહેબ, બધા મોટા બની ગયા છે. પેલું નાનું ટેણિયું તમારી સામે થઈ જાય એની માની સામે, યુ ટેલ મી મોમ. અરે એટલે આ તને તો જન્મ આપ્યો, તું કઈથી મોટો થઈ ગયો બાપુ? પણ એ નાનું બાળક પણ મોટું થઈ ગયું છે, બધાનો કેપિટલ આઈ થઈ ગયો છે. અને આ કેપિટલ આઈની લડાઈ ચાલે છે સંસારમાં. હું ટકરાય છે, પેલો અહમનો ટકરાવ છે, માણસનો ઈગો હર્ટ થાય છે, કોઈ હું છોડવા તૈયાર નથી સાહેબ. બીજું ઉદાહરણ અમદાવાદનું. અમદાવાદમાં સરકારી અધિકારી છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. વિચાર કરો કેટલા મોટો માણસ, હાઈલી ક્વોલિફાઈડ. હું અમેરિકા ગયો પેલા માર્ચ મહિનામાં, મારા પરિવારના સ્વજન છે, મને સમાચાર મળ્યા કે આવી ઘટના બની.
શું થયું તો કે છે કે રવિવારે માર્ચના મિડલમાં કંઈક પડોશી જોડે પાણીની ડોલ માટે ઝઘડો થયો. શેના માટે? એક પાણીની ડોલ માટે. કંઈક એણે મૂકી હશે ને પેલા એ ખહેડી, ખબર નહીં હવે શું અંદર સાચું ખોટું ભગવાન જાણે. પણ પેલા પડોશીને કે તને ખબર છે હું કોણ છું? તું ડોલને હાથ તો અડાય, બાપુ બતાવી દઉં તને હું કોણ છું. હા, હું નડ્યો સાહેબ, 45 મિનિટ લડ્યા. પાણીની ડોલ માટે 45 મિનિટ ઝઘડો કર્યો કે હું તને બતાવી દઉં, હું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, તું આ ડોલને હાથ અડાડ દોસ. એ હું એવો નડ્યો સાહેબ કે 45 મિનિટ પછી અધિકારીને છાતીમાં દુખાવો ઉપડ્યો, એટેક આવ્યો, હાર્ટ એટેક આવ્યો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા, બાયપાસ સર્જરી થઈ. એ પાણીની ડોલ અને હું 5 લાખમાં પડ્યા. અને તોય માણસ હું છોડવા તૈયાર નથી. બસ તને પાડી જ દઉં ને બતાવી દઉં હું કોણ છું. બાપુ તને ખબર છે હું કોણ છું? એટલે આના કરતા તો બૈરીને ઘરમાં મોકલવાની. એ તું અંદર જતી રહે જા, આપણે નથી ભરવું પાણી, હું તને આખી ટેન્કર મંગાવી આપીશ, તો 400 પડી હોત. પણ ના, એને બતાવી દેવું છે કે હું કોણ છું. ભલે હું પતી જાઉં પણ તને બતાવી દઉં કે હું કોણ છું. હું તો યાર પટાવારો, બસ ચલ હેઠ, તું ભલે પાણીમાં નથી ભરવું યાર. બાપુ નાના બનો ને યાર, જિંદગીમાં નાના બનો, છોડી દો યાર. જે વસ્તુ આપણને નુકસાન કરે છે શું કામ રવા દો છો? મોબાઈલ બધા વાપરે છે સાહેબ, બધાની પાસે મોબાઈલ છે સાહેબ. નાના માણસ પાસે હવે મોબાઈલ આવી ગયો, સામાન્ય કર્મચારી પાસે. મારે ત્યાં પેલા વાળવાવાળા બેન છે, એ બી અહીંયા રાખીને વાળે છે. આ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું બધું સરસ શીખવાડે સાહેબ. એની પાસે પણ શીખવાનું છે, જો શીખવું હોય તો. બાકી બધું આડું અવરું શીખવું હોય તો બહુ છે એની અંદર. એમાં એક બટન છે સાહેબ, મારું પ્રાણ પ્રિય બટન, મને બહુ જ ગમે, ડિલીટ. ડિલીટ એટલે કાઢી નાખવું. સવારના પરમાં ઘરવાળા જોડે કકરાટ થયો ટિફિન બાબતમાં, એને ડિલીટ કરો, કાઢી નાખો. સાસુ જોડે કે વહુ જોડે કે દેરાણી જોડે કે જેઠાણી જોડે કે બાપા જોડે કે દીકરા જોડે કે ઓફિસમાં બોસ જોડે કે કર્મચારી જોડે કે ધંધામાં ગ્રાહક જોડે, પડોશી જોડે કકરાટ થયો, એને ડિલીટ કરો ને, એને કાઢી નાખો મગજમાંથી. મારા બાપ, એ વસ્તુ આપણને નુકસાન કરશે. ના, અમે તો બધું સેવ કરવાના. આઈ જા, પાડી જ દઉં. એ 5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વસૂલ કરું, બાકી એ તો બધું હંગરી જ રાખવાનું. એ તમે મને, મારો બાબો આવ્યો તો આવું કીધું હતું, ખબર છે ને, 5 વર્ષ પહેલાં. બધું હંગરી રાખવાનું સાહેબ. એ સેવ કરી અને લોહી ઉકારા કરીને ઓરિયો હરગાવાની સાહેબ. છેલ્લું ઉદાહરણ મારા જ પરિવારનું. પાવાગઢથી 30-35 કિલોમીટરની આસપાસ એક નાનકડું ગામ છે, હાલોલ પાવાગઢ, પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં. મારા પરિવારના ઘણા બધા સ્વજનો ત્યાંથી છે. વડોદરા બાઇક ઉપર પાઠમાં આવે છે. એટલે આ કપલ જે છે બહુ જ શિક્ષિત છે, નોકરી કરે છે, હસબન્ડ વાઈફ બંને જોબ કરે છે. એટલે એ પાઠમાં એ દિવસે આવ્યા અને મેં આ ટેલિફોનની વાત કરી, આ ડિલીટવાળી. એટલે પેલા હસબન્ડને, એને 2 જણા પગે લાગતા હતા. પછી એના હસબન્ડને પેલા બેને કહ્યું, તમે એમ કે પાછળથી ગુરુજીની સીડી લઈ લો, હું આવું છું દર્શન કરીને. એટલે એનો હસબન્ડ ત્યાં પાછળ સીડી લેવા ગયો અને પેલી બેન અહીંયા પેલો આ ડોનેશન બોક્સ પડ્યું હતું ત્યાં માથું મૂકીને રડવા માંડી અને ડહકે ચડી ગઈ બિચારી. એટલે પેલા બહેનોને મેં કહ્યું, એને છાની રાખો, મારે પેલી પ્રાયશ્ચિતની માળા ચાલે એ છોડી. મેં કહું, ભઈલા શું થયું તને? મને કે ગુરુજી, આ તમે હમણાં કહ્યું ને ડિલીટ વાળું, હા પેલાને સમજાવો ને. કે 10 વર્ષથી મારું લોહી પી ગયો કે છે, 10 વર્ષથી સેવ કર્યું છે કે છે. મેં કહું 10 વર્ષ? હું અડધો ઊભો થઈ ગયો. મને કે હા ગુરુજી, 10 વર્ષથી માણસ મારા ઘરમાં રોજ ઓળી હળગાવે છે કે છે. મેં કહું બેના તારો કંઈક વાંક ગુનો હશે. ગુરુજી તમે ન્યાય કરો કે છે. મેં કહું શું ઘટના શું, તું મને કહે હવે ચાલ. ગુરુજી 2004માં મારી નાની બહેનનું મેરેજ હતું. ભણેલી, બંને જોબ કરતા શિક્ષિત કપલ છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એની વાત હું આપની સામે મૂકું છું. 2004 એટલે ગુરુજી 10 વર્ષ થયા, 2014 ચાલે છે. હું ઘરમાં મોટી છું એટલે 1 મહિનો હું રજા લઈ મારી મમ્મીને હેલ્પ કરવા માટે મારા પિયરમાં ગઈ. લગ્ન વખતે એવા આવ્યા.
એ પહેલાં મારા પપ્પાએ બધી કંકોત્રીઓ વડોદરા છપાઈ. અમારા કુટુંબીજનોએ બેસીને આપણી જે 11 કંકોત્રી પેલી શકનની લખીએ આપણે, કુળદેવીની ને કુળદેવતાની ને ગામના આપણા જે ભગવાન દેવી દેવતા હોય એની 11 કંકોત્રીઓ અમે લખી. પછી સામાજિક કંકોત્રીઓ લખવાની આવી એટલે પપ્પાએ કહ્યું કે ભાઈ જમાઈ મોટા, આપણા કુટુંબના પહેલાં મોટા જમાઈ છે એટલે એમની કંકોત્રી લખાય. શિક્ષિત છોકરી સાહેબ શું બોલીએ સાંભળજો. ગુરુજી 12મી કંકોત્રી આ 12મા રાહુની મારા બાપાએ લખી હતી કે છે. પણ મારું નસીબ ફૂટલું કે પોસ્ટમાં ક્યાંક અટવાઈ ગઈ ને અને 2.5 મહિને મળી ગઈ છે. હવે જે એણે સેવ કર્યું છે અંદર એના મગજના મોબાઈલમાં, હવે એ કાઢવા જ તૈયાર નથી. મારા પપ્પાએ માફી માગી, મારી મમ્મીએ માફી માગી. મેં કહ્યું કે તમે કવર ઉપર સ્ટેમ્પ તો જુઓ, પણ પેલા 2 ગામના સ્ટેમ્પ એક ઉપર થઈ ગયા છે એટલે પેલી તારીખ ક્લિયર વંચાતી નથી. ગુરુજી મારી બહેન પરણી ગઈ અને એક બાબો છે, એક બેબી છે, 10 વર્ષ થયા, સુખી સમૃદ્ધ પરિવારમાં છે. મારે ઘેર વિના કારણે ગુરુજી અમે હાજે ઘેર આવીએ એટલે હરી ફરીને બહુ ચકેડું કંકોત્રી આવીને ઊભું રહે છે. ઓ મારા બાપ, ડિલીટ કર, શું કામ જિંદગી હળગાવે છે મારા બાપ? ક્યારે આ જિંદગી તું આ ક્યારે ઓલવીશ આને? આટલું બધું તારા સંસારનું નુકસાન થાય છે, શું આમાં કયો આનંદ આવે છે આ સેવ કરવામાં સાહેબ? અરે એને ડિલીટ કર, જે વસ્તુ આપણને નુકસાન કરે છે કાઢી નાખો મગજમાંથી યાર. અને સેવ કરો તો મારા બાપાનો મંત્ર સેવ કરો, નાના બનો, એ હું કાઢી નાખો બસ. એ હું જતો રહ્યો પછી વળી ક્યાં મોટો જમાઈ યાર? માન શું ને અપમાન શું યાર? કંકોત્રી મળી તોય શું, ના મળી તોય શું ભાઈ? હું જમાઈ છું દીકરા તરીકે, મારી ફરજ તમારે ત્યાં આવીને બાયણે ઊભા રહેવાની. પણ પેલો હું નડે છે બાપુ, હા હું કાઢવાનો બાપુ. પણ હવે તમે બધા અહીંથી બહાર નીકળો તારા બધું ડિલીટ કરીને જજો બાપુ. એટલા માટે કે મેં શરૂઆતમાં એવું કહ્યું હતું કે તમે નિર્ણાયકો છો, તમારે નક્કી કરવાનું છે સુંદરકાંડમાં કેટલો ભલીવાર છે. બરાબર? એટલે આ તો મેં બધી તમને વાતો આપી એ તમારા મગજ પર ઠોકી બેસાડ્યું કહેવાય. એટલે તમે કશું સેવ ના કરશો, બધું ડિલીટ કરજો, જાતે કરજો, એની સામે બેસજો, જાતે અનુભવજો, જાતે વિચારજો અને જાતે નક્કી કરજો. અને તમને યોગ્ય લાગે, તમારું મન માને, આત્મા માને, ભલીવાર લાગે તો આગળ વધજો, અમૃત પીજો ને પીવડાવજો, કોકના આંસુ લૂછજો. અને બકવાસ લાગે તો ઘણા મંદિરો છે ગાંધીનગરમાં, કોઈક મંદિરના ઓટલે ચોપડી મેલી આવજો. પાર આવ્યો આજ તો ચોપડી અહીંથી મફત આલી છે, ભાઈ પૈસો આલવાનો નથી. કારણ કે મારી પાસે તો સ્વજનો કોઈ શબ્દો નથી. આઈ હેવ નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ માય ફિલિંગ્સ ફોર સુંદરકાંડ. મારી પાસે તો લોકોની કેન્સરની બાયોપ્સીઓ પડી છે, બ્લડ રિપોર્ટો પડ્યા છે, મેડિકલ સર્ટિફિકેટો પડ્યા છે. બટ વી આર લિટરેટ પીપલ, વીલ એવેલ્યુએટ ઇન અ ડિફરન્ટ વે. જુદી રીતે આપણે મૂલ્યાંકન કરીશું બાપુ. સુંદરકાંડની ગરિમા નહીં સચવાય, રામચરિત માનસની મર્યાદાનો ભંગ થશે. સો બિફોર યુ થિંક એનીથિંગ ઇન યોર માઇન્ડ, let me tell you crystal clear that I don't want to discuss about miracles and I don't want to make Sundarkand cheap by discussing miracles. At the same time, I don't want to misguide this new generation, or I don't want to befool you or collect money from your pockets. This is not a business for me. એ ચમત્કારને અંધશ્રદ્ધાની વાતો કરીને, લોકોની બાયોપ્સીઓ બતાવીને, લોકોના બ્લડ રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટને પ્રતિભાવ વાંચીને આપણે સુંદરકાંડને સસ્તો નથી બનાવવો. સુંદરકાંડ ઇઝ એ પાયસ ઉપાસના એન્ડ લેટ ઇટ બી પાયસ. સુંદરકાંડ એક પવિત્ર આરાધના છે, એને મહેરબાની કરીને ચમત્કારોની સાથે ના જોડશો. એને એટલી સસ્તી નથી બનાવવી આપણે. સાથે સાથે આપણે નવી પેઢીને ગુમરાહ નથી કરવી, અંધશ્રદ્ધાના માર્ગે નથી મોકલવી. એને નક્કી કરવા દો હનુમાનજીમાં કેટલી તાકાત છે. એ દીકરો કે દીકરી આખા દિવસમાં 24 કલાકમાં એનું ઉલાલાલા બધું પતી જાય પછી એક હનુમાન ચાલીસા કરે, એક ઓનલી વન. પછી એ નક્કી કરે કે હનુમાનજી બળબુદ્ધિ વિદ્યાનો દેવ છે કે નહીં, સાચું કે ખોટું. લેટ હિમ ડિસાઇડ, લેટ હર ડિસાઇડ. વી ડોન્ટ વોન્ટ ટુ ઇમ્પોઝ. આપણે એની પર ઠોકી નથી બેસાડવું, એને નક્કી કરવા દો. નથી મારે તમને બેવકૂફ બનાવવા. સરસ મજાનું પ્રવચન, બાજુ એમાં ઇંગ્લિશ બિંગ્લિશ બધું મિક્સ કરી, હિપ્નોટાઇઝ કરી, ઇમ્પ્રેસ કરી, ખુશ કરી. તમારા ખિસ્સામાંથી આરતીમાં કે ડોનેશન બોક્સમાં કોઈ પૈસા નથી પડાવી લેવાના. કારણ કે મારા માટે સુંદરકાંડ આજીવિકાનું સાધન નથી સ્વજન. સુંદરકાંડ મારા માટે દુનિયાનું અણમોલ ઔષધ છે.
For me, Sundarkand is the best medicine which can cure all types of worldly diseases. અસાધ્ય રોગોમાંથી મુક્તિ આપવાની તાકાત સુંદરકાંડની ચોપાઈઓ પાસે છે. આ 5263 દિવસનો આ માણસ તાજનો સાક્ષી છે. સિન્સ 1 જૂન 2000 ટિલ ટુડે, 1 જૂન 2000થી આજ દિન સુધી આ સમાજ પરિવર્તનનો હું તાજનો સાક્ષી છું. અને માટે હું આ ઔષધ વિશ્વમાં માત્ર ને માત્ર વેચવા નીકળ્યો છું, વેચવા નથી નીકળ્યો. I don't want to sell it. I want to distribute it among the people, and among the people the commonest person of the society is in the center of my પરિવાર. સમાજનો સૌથી નાનકડો માણસ મારા પરિવારના કેન્દ્ર સ્થાને છે. અને એ પ્રકારનું દેશ વિદેશમાં આયોજન છે જેથી નાનકડો માણસ પણ અમૃતથી આ ઔષધથી વંચિત ન રહી જાય. We just want to inform the society. We don't want to insist. આપણે સમાજનું ધ્યાન દોરવું છે કે આપણા શાસ્ત્રો પાસે કેટલી તાકાત છે, સુંદરકાંડની ચોપાઈઓમાં કેટલો દમ છે, હનુમાનજી કેટલો શક્તિશાળી દેવ છે. કેળમાં છોકરું છે અને છોકરું હોદીએ છે, બધા દુઃખી થઈને ફરીએ છે. હાથ વગી દવા છે સાહેબ, હાથ વગી દવા છે. પછી એમને યોગ્ય લાગે તો કરે, ના લાગે તો છોડી દે, કશું ગુમાવાનું નથી. વી આર નોટ ધ લૂઝર્સ. જે ઉપાસના માટે તુલસીદાસજી જેવા મહાન સંત લેખિત ગેરંટી આપે કે સુંદરકાંડ સાંભળનાર વ્યક્તિ ભવસાગર તરી જશે, તો જે સુંદરકાંડનો પાઠ કરશે એનું શું થશે એનો નિર્ણય તમારે બધાએ કરવાનો છે. આઈ લીવ ઇટ અપ ટુ યુ. હું આપ સૌની ઉપર એ છોડું છું નિર્ણય, અને આપને યોગ્ય લાગે તો આગળ વધજો. જય અંબે પરિવાર ખૂબ જ ભાવુક પરિવાર છે. છેલ્લા 25 વર્ષના વાણા વાયા સમાજની ઉત્તરોત્તર ઉત્તમોત્તમ પ્રવૃત્તિઓથી ધબકતું આ એક આખું મંડળ સમાજની નિસ્વાર્થ ભાવે આવી સુંદર સેવાઓ કરી રહ્યું છે. 25 વર્ષની એની પૂર્ણાહુતિ પ્રસંગે મારી હૃદયપૂર્વકની જય અંબે પરિવારના સૌ સ્વજનોને શુભકામનાઓ. સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા હનુમાનજી મહારાજ અને માડીના ચરણોમાં નમ્ર પ્રાર્થના કે સૌ સ્વજનોના તન મન અને ધનથી સમૃદ્ધિ બક્ષે, જેથી સમાજની આવીને આવી ઉત્તરોત્તર સેવા ઉત્તમોત્તમ કરી શકે. પરમ કૃપાળુ પરમાત્માના હૃદયકમળમાં એ વંદન સાથે, એ સૌ સ્વજનોના આભાર સાથે અને સવિશેષ આપ સૌના આભાર સાથે મારા પ્રવચનનો વિરામ આપીશ. એ પહેલાં આરતી પ્રગટે પહેલાં ફરી એકવાર મારે આપ સૌની ક્ષમા યાચના કરવાની છે, માફી માગવાની છે. કારણ કે ઘણા બધા હું તો ઓળખું છું બધાને, કંઠસ્થ સુંદરકાંડ કરનારા બેઠા છે, મોઢે સુંદરકાંડ કરનારા, આખા સુંદરકાંડ ગળી ગયેલા જ બધા. હવે આમાં સંગીતના જાણકારો બેઠા હશે, કોઈ કથાકાર હશે, કોઈ કલાકાર હશે, કોઈ ગાયક હશે, કોઈ વાદક હશે. મને ખબર નથી ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. આવા બધા સ્વજનોની સામે મેં સંગીતમાં સુંદરકાંડ ગાવાનું દુઃસાહસ કર્યું, એટલે મારે માફી માગવાની. દુઃસાહસ એટલા માટે સ્વજનો કે મારી પાસે તો સંગીતનું પ્રાથમિક જ્ઞાન પણ નથી. 5મા ધોરણના છોકરાને આવડે ને સારે ગમે એ નથી ખબર. આઈ ડોન્ટ હેવ ધ બેઝિક પ્રાઇમરી એજ્યુકેશન ઓફ મ્યુઝિક. કાળી ધોળી કશું ખબર નથી. આપણી શુદ્ધ ગુજરાતીમાં સંગીતનો ઢઢ્ઢો આવડતો નથી. અને મેં સંગીતમાં સુંદરકાંડ ગાયો ને વગાડ્યો. આપણામાં ઘણા બધા સંગીતના જાણકારો છે. આમાં ક્યાંય સંગીતમય સુંદરકાંડમાં સૂરમાં, તાલમાં, રાગમાં, ઢાળમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, કોઈ ક્ષતિ કે ત્રુટિ રહી ગઈ હોય, બધાની હૃદયપૂર્વક ક્ષમાયાચના. પુસ્તકના લાસ્ટ પેજ ઉપર દાદાની આરતી છે. આજના આયોજકો સ્ટેજની નીચે આરતી માટે પધારે. आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की जाके बसे गिरिवर कापे रोग दोष जग निकट न जापे अंजनी पुत्र महाबलदाई संतन के प्रभु सदा सहाई आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की हे वीरा रघुनाथ पठाए लंका जारी सिया सुदिलाए लंका सो को समुद्र दिखाई जात पवन सुत बादन लाई आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की लंका जारी असुर संहारे सिया राम जी के काज संवारे लक्ष्मण मूर्छित पड़े सकारे आनि सजीवन प्राण उबारे आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की बैठी पताल तोरी जमकारे अहिरावन की भुजा उखारे बाएं भुजा असुर दल मारे दाहिने भुजा संत जन तारे आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की सुर नर मुनि आरती उतारे
जय 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 हनुमान उचारे कंचन तारक पुरलो छाई आरती करत अंजना माई जो हनुमान जी की आरती गावे बस वैकुंठ परम पद पावे आरती कीज हनुमान लला के दुष्ट दलन रघुनाथ कला की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम विद्यारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनुहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् बाधवे ओम शांति शांति शांति। बोलो गजानंद गणपति महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। शाश्वत हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। अम्बे मात की जय। नर्मदा मात की जय। संतराम महाराज की जय। सतगुरु देव की जय। तुलसीदास जी महाराज की जय। बोलो भाई सब संतन की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। सौने जय सिया राम। સૌને શાંતિથી લાઈનમાં દર્શન કરવા માટે ખાસ વિનંતી।